હું ઓલવેઝ નશામાં જ હોઉં છું, તાકાત હોય એ કરી લે. આણંદમાં વકીલે દારૂ પીધેલી હાલતમાં રોંગ સાઈડમાં કાર ચલાવી, બેરિકેડ્સ સાથે અથડાવી અકસ્માત સર્જતા અટકાયત. બાળકો મોબાઈલથી હિંસા શીખે છે. હાઈકોર્ટનું 7th ડે સ્કૂલમાં 10% વિદ્યાર્થીને મૃતકની યાદમાં આરટીઈની જેમ પ્રવેશ આપવા સૂચન. પીએમ મોદીના જન્મદિવસને ઉત્સવ તરીકે દિવાળી સુધી મનાવીશું. સફાઈ કર્મીઓની મદદ માટે 10 કરોડનું ફંડ એકત્ર કર્યું. કર્મચારીઓના બાળકોના અભ્યાસથી લઈને લોન માટે વપરાશે. પાટીલ. સૌરાષ્ટ્રમાં બાઇક ચોરી કરતી બેલડી ઝડપાઈ. ચોરીના 10 બાઇક કબજે કરાયા. બેંકે સીઝ કરેલા બાઇક હોવાનું કહી ખેડૂતોને 10 થી 15 હજારમાં વેચી નાખતા. આઈટી રેડના પ્રથમ દિવસે જ 3 કરોડની રોકડ મળી. રાજકોટ મોરબીનું લેવિસ મેટ્રો ગ્રુપ ઓછો પ્રોફિટ બતાવી ઇન્કમટેક્સની રડારમાં આવ્યું. અઠવાડિયું સર્ચ ઓપરેશન ચાલશે. દુષ્કર્મ કેસમાં 10 વર્ષની સજા અને 50,000નો દંડ. અમદાવાદની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી સુરત લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું હતું.